ધરપકડ। ગાંધીધામ શહેર ભાજપના મંત્રીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે। વિવિધ કલમ હેઠળ 18 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, તો એક આરોપીને પોલીસે ઝડપી પણ લીધો છે। પ્રકાશ મોદીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। તેની સામે બેંકમાં લોન અપાવી અડધી લોન કમિશનમાં લીધી હોવાનો આક્ષેપ છે। આદિપુર પોલીસે અન્ય આરોપીને ઝડપી લેવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દીપેશ મીનાક્ષીબેન ભટ્ટે 5મી માર્ચના રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। મૃતકની પત્ની દીપાબેન દીપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબૂર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસે એક આરોપીની પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી છે। ફરિયાદ મુજબ વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ અને વ્યવસાયમાં જાણી જોઈને કરાયેલા આર્થિક નુકસાનને કારણે દીપેશભાઈએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે। મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા દીપેશભાઈને માલ સમયસર ન પહોંચાડીને અને તેમની બાજુમાં જ બીજું ગોડાઉન ખોલાવીને આર્થિક પાયમાલ કરવામાં આવ્યા હતા। આમાં કટારિયા એન્ટરપ્રાઇઝના સંચાલકો અને એસઆર વિપુલભાઈની સંડોવણી હોવાનો પણ આક્ષેપ છે। કરણ આહિર નામના શખ્સ પાસે પત્નીના સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા। મુદ્દલ કરતાં વધુ વ્યાજ ચૂકવવા છતાં દાગીના પરત ન આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી। નટુભા સોઢાએ આદિપુરના મકાનના અસલ દસ્તાવેજ રાખી લીધા હતા અને વ્યાજ માટે સતત ત્રાસ આપતા હતા। અન્ય વ્યાજખોર હિતેશ રાજકોટિયાએ ચેક બાઉન્સ કરાવી જેલમાં નાખવાની ધમકી આપી હતી, જ્યારે પ્રકાશ મોદી લોન કરાવી આપીને અડધી રકમ પોતે રાખી લેતો હતો। દીપેશભાઈએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી અને મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં તમામ લોકોના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે। પત્નીએ જણાવ્યું કે અંતિમ વિધિમાં વ્યસ્ત હોવાથી ફરિયાદમાં વિલંબ થયો હતો। તેમણે રૂપેશભાઈ કટારિયા એન્ટરપ્રાઇઝ, કલ્પેશભાઈ કટારિયા એન્ટરપ્રાઇઝના અન્ય અંકિતા મેડમ, આ ઉપરાંત વિપુલભાઈ એસઆર મુંદ્રા, કરણ દયાલાલ આહિર, વ્યાજખોર કરણના પિતા આનંદ નટુભા સોઢા બચાવ, કલ્પેશ મૂળજી ઠક્કર આદિપુર, દર્શન બળવંત ઠક્કર, ધર્મેન્દ્રસિંહ ભાટી, કૃપાલસિંહ, રોશની આનંદ ભટ્ટ ભુજ, ભીખુભાઈ ચંદ્રસિંહ બાપુ, મુકેશ મિરાણી ગણેશ એજન્સી, હરેશ મિરાણી ગણેશ એજન્સી, હિતેશ રાજકોટિયો, પ્રકાશભાઈ મોદી આદિપુર લોન કન્સલ્ટન્ટ તેમના વિરુદ્ધ પોતાના પતિને મરવા મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે। આવો આ અંગે વધુ સાંભળીએ ડીવાયએસપી મુકેશ ચૌધરીના શબ્દોમાં। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। તાજેતરમાં જ આદિપુર ખાતે રહેતા દીપેશ ત્રિપાઠી દ્વારા પોતાના ઘરે એક સુસાઇડનો પ્રયાસ કરેલો અને જે દરમિયાન એમનું મોત પણ નીપજેલું। આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો દીપેશભાઈ પોતે બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા હતા અને તેમને એજન્સી ચલાવવાનું બાલાજી વેફર્સની જે એજન્સી હતી એમનું કામકાજ કટારિયા એજન્સીને આપેલું અને આ કટારિયા એજન્સીના કેટલાક લોકો દ્વારા આમ દીપેશભાઈને માલ સપ્લાય કરવામાં તેમજ વિવિધ રીતે આર્થિક સંકળામણમાં મૂકવામાં આવેલા અને એમને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા। આ લોકોના ત્રાસના લીધે તેમજ બીજા અન્ય કેટલાક લોકો જોડેથી દીપેશભાઈએ પોતે તેમના ધંધા અર્થે રૂપિયા ઉછીને લીધેલા હતા અને આ લોકો દ્વારા દીપેશભાઈને વારંવાર પૈસાની ઉઘરાણી માટે હેરાન પરેશાન કરવામાં આવતા હતા। દીપેશભાઈ દ્વારા આ તમામ લોકોના પૈસા ચૂકતે કરવા હોવા છતાં આ લોકો દ્વારા એમને વધુ વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી અને તેમને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા, જેમાંથી કરણ આહિર છે તેમને દીપેશભાઈ પાસેથી એમના પત્નીના દાગીના ગીરવી લીધેલા હતા તેમજ કેટલાક નટુભા સોઢા છે એમના દ્વારા દીપેશભાઈનું આદિપુરવાળું જે મકાન છે એના દસ્તાવેજની ઓરિજિનલ ફાઇલ પોતાના કબજામાં રાખેલી હતી તેમજ હિતેશ રાજકોટિયાવાળા ભાઈ છે તેમને દીપેશભાઈના ચેક લીધેલા હતા અને આ ચેક બાઉન્સ કરવાની તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી તેમજ પ્રકાશભાઈ મોદી દ્વારા દીપેશભાઈને એક લોન કરી આપવામાં આવેલી અને લોનના કમિશનની રકમ નહીં પરંતુ લોનની અડધી રકમ પોતે કમિશન પેટે રાખેલી હતી અને અડધી રકમ આપેલી હતી, જેના લીધે પણ દીપેશભાઈને પોતાના ધંધો ચલાવવામાં આર્થિક સંકળામણ ઊભી થતી હતી। આ તમામ લોકોના ત્રાસના લીધે દીપેશભાઈ દ્વારા સુસાઇડ કરવામાં આવેલ અને તેમને પોતાની સુસાઇડ નોટ અને પોતાના ફોનમાં બનાવેલ વિડીયોમાં આ તમામ લોકોના ત્રાસ વિશેનો પોતે ઉલ્લેખ કરેલો, જે બનાવના આધારે દીપેશભાઈની પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ બાબતની તપાસ તજવીજ ચાલુમાં છે અને હાલમાં પોલીસ દ્વારા પ્રકાશ મોદી કરીને એક આરોપીની અટક કરવામાં આવી છે।
પોલીસ દ્વારા આ જે એમના સુસાઇડમાં નોટમાં અને જે વિડીયોમાં જે બી ઉલ્લેખ છે અને ફરિયાદમાં જે 20 માણસોના નામ છે એ બાબત એ તમામ આરોપીની તપાસ ચાલુમાં છે અને જે એમને ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરેલ છે એ તમામ દસ્તાવેજો અને તમામ પુરાવાઓની તજવીજ ચાલુમાં છે.